રાજકોટમાં ટાગોર રોડ પર આવેલ શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ઘરેથી અને પોકેટ મનીમાંથી વિવિધ અનાજ અને કઠોળ એકત્ર કરી 45 ફૂટ લાંબી અને 200 સ્ક્વેર ફૂટ કરતાં વધારે મોટી તિરંગા રાખડી બનાવી હતી। રાખડી બનાવવા માટે ઘઉં, ચોખા, બાજરો, જુવાર, મગ, ચણા, તુવેર, મસૂર, ખીચડી અને સાડી વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને 450 કિલો જેટલું અનાજ અને કઠોળની રાખડી બનાવવામાં આવી હતી। એકત્ર થયેલ અનાજ અને કઠોળ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે। રાખડી બનાવવામાં વિદ્યાર્થીઓને 2 દિવસનો સમય લાગ્યો હતો। વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 7 વર્ષથી વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી વિશાળ રાખડી બનાવવામાં આવે છે। નમસ્તે, મારું નામ ચાંડેકર જય છે। હું ધોરણ 9B માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી શામજી વેલજી વિરાણી વિવિધલક્ષી વિદ્યાલય છે। આજે રક્ષાબંધન નિમિત્તે અમારી શાળામાં મેગા રાખડીનું આયોજન કરવામાં આવેલું છે, જે 450 કિલો અનાજ અને કઠોળમાંથી બનાવેલી છે। તે અનાજ અને કઠોળ અમારી શાળાના 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ પોતાની યથાશક્તિ પ્રમાણે ઘરેથી થોડું થોડું લઈ આવ્યા છે અને આજે અમારી શાળામાં વૃક્ષોને કંકુ તિલક અને તેને રાખડી બાંધી અને તેને અમે પર્યાવરણનું જતન સંરક્ષણ કરવાના અમે ખાતરી આપી છીએ। અમારે 2 દિવસનો સમય લાગ્યો રાખડી બનાવવામાં। અમારે ટેકનિકલના જેટલા 10 થી 15 વિદ્યાર્થીઓ હતા। નમસ્તે, મારું નામ રાઠોડ ધ્રુવ છે। હું ધોરણ 10C માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી શામજી વિવિધલક્ષી વિદ્યાલય છે। અમારી શાળામાં આજે તિરંગા મેગા રાખડી બનાવવામાં આવી છે, જે અનાજ અને કઠોળ દ્વારા બનાવવામાં આવી છે। આ તિરંગા રાખડીમાં અનાજ કઠોળમાં ઘઉં, ચણા, ચોખા, મગ, જુવાર, બાજરી અને ખીચડી અને સાડી એથી બનાવવામાં આવી છે। અમારે આ રાખડી બનાવવામાં 2 દિવસ લાગ્યા છે। છેલ્લા 7 વર્ષથી અમારી વિરાણી સ્કૂલમાં આ મેગા રાખડીનું આયોજન કરવામાં આવે છે। બીજી 31ના દિવસે અમે આ વસ્ત્રદાન તરીકે ઉજવીએ છીએ કે વિદ્યાર્થી પોતાના ઘરેથી વસ્ત્ર લઈ અમે ગરીબોમાં બાંટીએ છીએ। અમે ઘણા પુણ્યના કામ કરીએ છીએ અમારી સ્કૂલ દ્વારા। અમારી સ્કૂલમાં ઘણી નવી એક્ટિવિટી થાય છે। હરેન્દ્રસિંહ ડોડિયા, પ્રિન્સિપાલ, વિરાણી હાઈસ્કૂલ। વિરાણી હાઈસ્કૂલના બાળકો દ્વારા છેલ્લા 7 વર્ષથી એક મેગા પ્રેરક રાખડી છે તેનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે અને એકત્રિત થયેલા ચીજ વસ્તુઓ છે તેનું રાજકોટ શહેરમાં જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવે છે। આ વર્ષે 15 ઓગસ્ટ અને રક્ષાબંધન નજીક હોવાથી મેગા તિરંગા રાખડી છે એનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના પોકેટ મનીમાંથી તથા ઘેરથી અને વિવિધ અનાજ કઠોળ એકત્રિત કરી શાળાની અંદર અર્પણ કર્યું હતું, જેમાં ઘઉં, ચોખા, જુવાર, બાજરી, તુવેર દાળ, મસૂર દાળ, ખીચડી વગેરેનો ઉપયોગ કરવામાં આવેલો છે અને વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની મદદથી આશરે 45 ફૂટ લાંબી અને 200 સ્ક્વેર ફીટ કરતાં પણ મોટી રાખડી છે તે બનાવવામાં આવી છે અને જેની અંદર 450 કરતાં પણ વધારે અનાજ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એકત્રિત થયેલા આ અનાજ છે એ રાજકોટ શહેરની જાણીતી સેવા સંસ્થા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટને અર્પણ કરવામાં આવશે, તેમજ ચણ છે તે પાંજરાપોળ ખાતે અર્પણ કરવામાં આવશે। તદુપરાંત વિદ્યાર્થીઓ છે એ વિરાણી હાઈસ્કૂલના પ્રાંગણમાં રહેલ તમામ વૃક્ષોને કંકુ તિલક કરી અને રક્ષા બાંધી પ્રકૃતિનું જતન કરવાની પણ ખાતરી આપશે। ખાસ કરી કોઈ શાળાની અંદર રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો વિજેતા થયેલ વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય એ જ રાજી થતા હોય છે, જ્યારે અહીંયા વિરાણી હાઈસ્કૂલના 9 થી 12ના 950 થી 1000 જેટલા વિદ્યાર્થીઓએ તમામે ભાગ લઈ આ સેવા યજ્ઞની અંદર પોતાની યથાયોગ્ય આહુતિ આપી અને પોતાનો આનંદ છે એ વ્યક્ત કર્યો છે। 450 કિલો અંદાજિત ખાસ કરી અને સહઅભ્યાસી પ્રવૃત્તિના ભાગરૂપે બાળકોમાં માનવતાની મહેક છે એ પ્રસરે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય। બાળકો છે એ આવતીકાલના નાગરિકો છે, બરાબર? તો બાળકોમાં સદ્ગુણોનો વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવે છે। જે સમાજમાંથી આપણે આવીએ છીએ એ સમાજને પરત કરવું કાંઈક એ આપણી ફરજ છે। તો સમાજના તમામ લોકોને અપીલ છે કે ભાઈ જે સમાજમાંથી આપણે આવીએ છીએ તે સમાજને યથાયોગ્ય પોતાની રીતે એ કાંઈક અર્પણ કરે।